વેલકમ ટુ ટ્રાવેલ ઇન્ફો. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં આપણે માતાના મઢ, લખપત ફોર્ટ, હાજીપીર ફર્યા હતા. અત્યારે અમે આવ્યા છે હોટલ ઉપર, જ્યાં અમારા ટેન્ટ બુક છે. ટેન્ટ અમે ઓનલાઈન બુક કરાવ્યા હતા મેક માય ટ્રીપ પરથી, અને અત્યારે ચેક ઇન કરી રહ્યા છે. ફ્રેશ થઈને પછી નીકળીશું અમે કાળો ડુંગર જોવા માટે. તો હવે અમારી ગાડી આવી ગઈ છે અંદર. લેટ્સ સી. અહીંયા સિટિંગ એરિયા છે. આ રહ્યો રૂમ, પછી બેડ, અહીંયા બેસવા માટે છે આપણી બેન, એન્ડ આ છે બાથરૂમ. હા હા રૂમ જેટલું તો બાથરૂમ છે. રાખવા માટે છે, મોટો મિરર લગાવેલો છે, બધું વસ્તુ મૂકવા માટે. બે ઓપ્શન છે અહીંયા, મતલબ સ્ટે કરવા માટે. આને કહેવાય છે ભૂંગા એન્ડ આને કહેવાય છે ટેન્ટ. અમે લોકો ટેન્ટમાં રોકાવાના છે. અત્યારે બપોરનું જમવાનું રેડી છે, લંચ. તો ફ્રેશ થઈને આપણે જમવા માટે જઈએ. તો બપોરનું લંચ ઇન્ક્લુડ છે. એમાં રોટલી છે, પાપડ, રસાવાળું બટાકાનું શાક, છાશ, દાળ, કોબીનું શાક અને કોબીનું સલાડ. ટેસ્ટ કેવો લાગ્યો? બધા શાક. અને ટેન્ટ કેવા છે? ટેન્ટ પછી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. વિચાર મેગ્નેટિક ઝોન, ચુંબકીય ઝોન છું અત્યારે મેગ્નેટિક ઝોન, મેગ્નેટિક હિલ પાસે, જે કાળો ડુંગર પાસે આવેલું છે. અને કહેવામાં આવે છે કે અહીંયા ગાડીઓ ઓટોમેટિક ચાલે છે. આ બ્રેક છોડે એટલી વાર છે, આ છોડી. ઓટોમેટિક જાય છે. રિવર્સમાં ઓટોમેટિક જાય છે. ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ઝોન. અને આ ઢલાન છે, એવું નથી કે નીચે ઉતરે છે, ઉપર ચડે છે તો પણ જાય છે ઓટોમેટિક એની રીતે. વ્યૂ પોઈન્ટ જોવા માટે તમારે આટલું પાછું ચડવું પડશે પાર્કિંગથી. 10-15 મિનિટ લાગશે. તો અમે લોકો આવી ગયા છે સફેદ રણ, બટ પહેલાં પરમિટ લેવી પડશે, જેના માટે અહીંયાથી પરમિટ લેવાની છે. ત્યાર પછી તમે સફેદ રણ સુધી જઈ શકો છો. તો લેટ્સ સી. વેબસાઇટ અહીંયા છે ઓલરેડી, બટ આ વખતે અમે લોકો ભૂલી ગયા છે પરમિટ લેવાનો. અહીંયા છે પરમિટ લેવા માટેની લાઈન, જે તમે જોઈ શકો છો કેટલી બધી લાઈન છે. અને આઈ થિંક અમને અડધો કલાક જેવો નીકળી જશે પરમિટ લેવા માટે.
અત્યારે અમે આવ્યા છે ગાળા ડુંગરથી વ્હાઈટ રણ જોવા માટે. આ વ્હાઈટ રણ જોવા માટે આવી પરમિશન લાગે છે. બરાબર, આવી પરમિશન માટે પાછા તમે લાઈન જોતા જશો કેટલી બધી લાઈન છે અને સનસેટનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે. યસ. અને પછી આ ભરવા માટે છે ને તો બોલપેન જોઈએ, તો બોલપેન કોના પર હોય નહીં. પહેલી વાત તો એ છે, હતી જ નહીં. બોલપેન બધા શોધે છે. તો આ બધા નાટકમાંથી બહાર નીકળવા માટે ઓનલાઈન તમે પહેલેથી બુક કરીને લાવો પરમિશન તો સારું પડશે. પછી એન્ડ મોમેન્ટ પર ભાઈએ ફરીથી ઓનલાઈન બુક કરી દીધું છે અને હવે અમે જઈએ છીએ. ત્યાં એટલા ગરમ થાય ને બધા કે એવું કહે છે કે જેસલમેર બોર્ડર ત્યાં બાજુમાં જોઈને આવે તો બી પૈસા નહીં લેતા હતા. અને આ લોકો પર પર્સન 100 રૂપિયા લે છે. લોકોના ધંધા કરે છે. બરાબર છે, પોઈન્ટ છે. અહીંયાથી કારણ કે બોર્ડર બહુ દૂર છે, એ લોકો સારું એવું કમાય છે ગુજરાત સરકાર. તો બોલપેન એ લોકો ફ્રીમાં આપે છે. શું કે એમ કે ફરવા આવેલા છે કે બોલપેન ને મેં ફોર્મ ભરવા આવેલા છે. તો અત્યારે અમે આવી ગયા છે વ્હાઈટ રણ માટે. પાછળ તમે વ્હાઈટ જોઈ જ શકો છો. રિયલમાં વધારે વ્હાઈટ છે, કદાચ આમાં કેમેરામાં ના દેખાતું હોય તો. વ્હાઈટ એટલા માટે છે કારણ કે આ મીઠું છે. વ્હાઈટ ડેઝર્ટ. કેવું લાગ્યું? ખારું. સનસેટ હવે થઈ રહ્યો છે અને થઈ રહ્યો છે ને અડધો જતો રહ્યો છે. હોશિયાર. થોડો જતો રહ્યો છે. તો વ્હાઈટ રનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? વ્હાઈટ રણ લાગે છે. હા, લાસ્ટ ટાઈમ અમે આવેલા હતા તે કરતાં આ વખતે ઘણું એવું વ્હાઈટ છે, ઘણું બધું બરફ છે. ને હું તો પહેલી વાર જ આવી છું એટલે મને તો વ્હાઈટ દેખાતું છે. ઘણું બધું છે, એમ આખું વ્હાઈટ જ વ્હાઈટ છે. કદાચ કેમેરામાં નહીં દેખાતું હોય પણ રિયલમાં તો દેખાતું છે. ઘણું વ્હાઈટ છે. અને એવું પણ નથી કે આપણે પગ મૂકીએ ને તો પણ કંઈ ફરક નથી પડતો. પરમિશન ઓફલાઈન તમે લેવા જશો અહીંયા કાઉન્ટર પરથી તો ઘણો બહુ ટાઈમ લાગશે. runpermit.gov. હા, મતલબ કે તમે ગૂગલમાં લખશો તો આવી જશે. પરમિશન તમે ઓફલાઈન લેવા જશો તો એ ઘણી લેન્ધી પ્રોસેસ છે. એક તો આપણે ક્યુમાં તમારે ઊભા રહેવું પડશે. બોલપેન જોઈશે તમારે. બોલપેન અહીંયા કોઈ માથાકોટ. તમારે સૌથી મેઇન વસ્તુ કે આપણે આવીએ 5 વાગે, સનસેટ જોવા આવતા હોય ને 5 વાગે પછી લાઈનમાં ઊભા રહેવા કહેતા હોય તો આપણો મેળ પડે નહીં, દિમાગ જાય. એટલે અને બીજી ગાડીની લાઈન, પાર્કિંગ આ છે ને પાર્કિંગની બી તો સુવિધા છે. પાર્કિંગનો વાંધો નહીં આવે, એટલે એમાં કોઈ ટેન્શન છે નહીં. પરંતુ અહીંયા કંઈ કોઈ એવી એક્ટિવિટી અત્યારે તો ચાલતી નથી કે હોટર બલૂન કે પછી કોઈ કેમલ રાઈડ એવું કંઈ છે નહીં. કદાચ રણોત્સવ વખતે ચાલુ કરે લોકો મે બી, પણ અત્યારે તો નથી દિવાળીની આ વખતે. જે વ્યૂ પોઈન્ટ છે તે બી બંધ છે હાલ. હા, વ્યૂ પોઈન્ટ પણ બંધ છે. આ વોચ ટાવર એ પણ બંધ છે અને જેઠાલાલ કદાચ આ બાજુથી જ ગાયબ થયો એવી આપણે આશા રાખીએ. એટલે કદાચ કેમલ રાઈડ બંધ છે. એટલે બીજું કઈ જતું રહ્યું તો પાકિસ્તાન. સરસ. તો હવે અમે જઈ રહ્યા છીએ રિટર્ન અમારા કેમ્પ
કેમ્પમાં જે અહીંથી 5 કિલોમીટર દૂર છે. અને તારી પ્લાન મેં પછી કહું તમને. અને તમે વ્હાઇટ ડેઝર્ટ આવો તો પછી રોકાવા માટે નજીકમાં નજીક સારી હોટલ વગેરે જો જોઈતી હોય સસ્તામાં તો પછી ભુજ જ એક ઓપ્શન છે. બાકી અહીંયા બીજા જે ઓપ્શન્સ છે એ લિમિટેડ ઓપ્શન છે અને મોંઘા છે. એટલે એ પ્રમાણે ટેન્ટ સિટી પણ મોંઘી છે. ઓપ્શન ઘણા છે. અને વ્હાઇટ ડેઝર્ટની પરમિટ ફી 100 રૂપિયા છે અને પર પર્સન. અને કારની ફી પર કાર 50 રૂપીસ. જમ્યા પછી તમે રિસોર્ટમાં ટ્રેડિશનલ શોપિંગ પણ કરી શકો છો. જમ્યા પછી કચ્છી ટ્રેડિશનલ કલ્ચરલ ગીત સંગીતનો પણ આનંદ માણી શકો છો.